નવા વર્ષના પ્રારંભે આખું વિશ્વ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલું હતું, ત્યારે રંગીલા રાજકોટના હૈયામાં હનુમંતલલા વિરાજમાન થયા હતા. રેસકોર્સના મેદાનમાં હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યારે જય શ્રી રામના નારા લાગ્યા, ત્યારે વાતાવરણ રામમય બની ગયું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. હનુમાન ચાલીસા યુવા કથાના મંડપમાં 200 જેટલા નાના બાળકો હનુમાનજીના વેશમાં અવતર્યા હતા, જ્યારે સાક્ષાત વાનરસેના જમીન પર ઉતરી હોય તેવું લાગ્યું હતું. 51 કિલોની કેક, 51 કિલોની ચોકલેટ અને 108 કિલો પુષ્પવર્ષા સાથે દાદાનો જન્મોત્સવ મનાવાયો હતો. પરંતુ આ ભક્તિમય ઉત્સાહ વચ્ચે અચાનક કાળનો તણખો ત્રાટક્યો. રાત્રિના સમયે જ્યારે આકાશ આતિશબાજીથી ઝળહળી ઉઠ્યું હતું, ત્યારે ફાયર શો ચાલી રહ્યો હતો, ત્યારે ફટાકડાનો એક તણખો વીઆઈપી ડોમ પર જઈ પડ્યો. જોતામાં અગ્નિ જ્વાળાઓ દેખાવા લાગી અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. 75,000 થી વધુ ભક્તોની હાજરીમાં આ એક મોટી હોનારત સાબિત થઈ શકી હોત, પરંતુ આયોજકોની અગમચેતી અને ફાયર બ્રિગેડની સજ્જતાએ આફતને અવસરમાં બદલી નાખી. સ્થળ પર તૈનાત 3 ફાયર ફાઈટરોએ પલકવારમાં જ પાણીનો મારો ચલાવી આગને વધતી અટકાવી દીધી. હનુમાન દાદાના પ્રતાપે અને તંત્રની સતર્કતાએ કોઈ પણ જાનહાનિ થવા દીધી ન હતી. જે ક્ષણે આગ બુઝાઈ તે સાથે જ ફરી એકવાર ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. આપનું નામ? આજે હનુમાનજી દાદાના જન્મોત્સવમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? આજે દાદાના જન્મોત્સવમાં આવીને જાણે એમ થયું કે હું સ્વર્ગમાં પહોંચી ગયો. કેવી રીતે આખી ઉજવણી કરવામાં આવી? બહુ સરસ, એટલે બહુ સરસ આયોજન કરેલું હતું. કેટલા બધા હનુમાન દાદા બનીને આવેલા અને દાદાની વિશે એને કથા સ્વામીએ સારી રીતે કીધું. શું નામ? જગમત ઠાકોર. આજે દાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજે દાદાની જન્મોત્સવની ઉજવણી બહુ જોરશોરથી ચાલી રહી છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કે ચાલે છે. આમ પૂરું રાજકોટ અત્યારે તો હનુમાન જન્મોત્સવમાં રંગે રંગાઈ ગયું છે અને ક્યારેક પણ તમને એમ જ થાય કે આ દિવ્ય વાતાવરણ છે અને એમ જ લાગે કે સાક્ષાત હનુમાન દાદા પૃથ્વી પર આવી ગયા છે અને અદ્ભુત આનંદ થાય છે. મેં તો બહુ એન્જોય કર્યું છે. બહુ એટલે બહુ મજા આવે છે. તમે જોઈ શકો છો અત્યારે કે નાના નાના છોકરાઓ છે કેટલા બધા ઈ હનુમાન બનીને આવ્યા છે અને વાતાવરણ અત્યારે એકદમ આમ શું કહેવાય સ્વર્ગ જેવું લાગે છે. સાક્ષાત અમે સ્વર્ગમાં પહોંચી ગયો તો સ્વર્ગ અહીં આવી ગયું હોય ને એવું ફીલ થાય છે અને હનુમાન દાદાના રંગે રંગાઈ ગયા છે. બહુ એટલે બહુ મજા આવે. તુજે ચઢ ગયા ભગવા રંગ, ભક્તિ અને બહાદુરીના આ સંગમ સાથે રાજકોટે સાબિત કરી દીધું કે સનાતન સંસ્કૃતિની તાકાત અદમ્ય છે.